જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સત્કાર્યનું અનુકરણ. એક વખત એક સાધુએ સરસ મજાનું 6 વર્ષ સુધી ગુફામાં રહીને સતત તપ કર્યું, ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. અંતે એમને વિચાર આવ્યો, કોઈ એવા સતગુરુને મળીએ અને એની પાસેથી શીખીએ તો હજુ પણ ઊંચાઈ સુધી જઈ શકાય. આથી તેમણે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, હે ઈશ્વર, તમે મને સ્વર્ગમાં કે તમારી પાસે ન બોલાવો તો કંઈ નહીં, પણ એવા એક સતગુરુ, એક સારા વ્યક્તિને મને મળવો કે જેમને કારણે હું તેમની પાસેથી કંઈક શીખી શકું અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકું. એ સમયે એક દેવદૂત એ સંત પાસે આવે છે અને કહે છે કે એક ઉત્તમ સંત અહીં છે, તમારે તેમને મળવું છે? તો પેલા સાધુ કહે, હા, મારે તેમને મળવું છે. ત્યારે દેવદૂત આંગળી ચીંધે છે અને કહે છે કે જો સામે આવે તે. એકદમ મેલા ઘેલા કપડાં, ફાટલા કપડાની અંદર એક ફકીર એક ઘરથી બીજા ઘરે જાય છે અને મસ્ત મજાના ભજનો ગાય છે. કહ્યું, જો પહેલા દેખાય ને એ ઉત્તમ સંત છે, ઉત્તમ ફકીર છે, તમે એમની પાસેથી કંઈક શીખો. આથી આ સંતને તો નવાઈ લાગી કે આ તો એક ઘરથી બીજા ઘરે જાય છે, લોકો તેને હડસેલા મારે છે, ન કહેવાના શબ્દો કહે છે, તો આ ઉત્તમ સંત કેવી રીતે? આની પાસે સદવૃત્તિ, સદકાર્ય કેવું હશે? પરંતુ દેવદૂતે કહ્યું છે કે લાવ, એને હું મળી લઉં. આથી પેલા સંત એ સાધુ ઓલી આ ફકીર પાસે આવે છે અને કહે છે કે તમે એવું તો કયું સત્કાર્ય કર્યું છે કે દેવદૂત પણ તમારા વખાણ કરે છે? તો પેલા ફકીર કહે છે કે ના ના, મેં એવું કશું નથી કર્યું, એવું સત્કાર્ય મેં કાંઈ નથી કર્યું. ના ના, તમે કહો, કંઈક તો તમે કર્યું હશે, તો જ દેવદૂત તમારા વખાણ કરે. એકાદું કામ તો મને બતાવો. ત્યારે કહ્યું કે ના ભાઈ, મેં એવું કશું કર્યું નથી, પણ એક નાનકડું એવું કામ કર્યું, અને એ તો તમે હો તો પણ એ જ કરો. તો શું કર્યું એ તો કહો. કે કંઈ નહીં, એક ગરીબ સ્ત્રી હતી, એ ગરીબ સ્ત્રી દુઃખી હતી, એમને મેં મદદ કરી. એમના પતિ, એમના સંતાનો એ ગુલામ બનીને વેચાઈ ગયા હતા, અને એ સ્ત્રી સુંદર હતી, આથી સમાજના અનેક લોકોની કુદ્રષ્ટિ એ સ્ત્રી પર હતી અને તેમને મેળવવાના પ્રયત્નો કરતા હતા અને તેમને ખૂબ દુઃખી કરી હતી. આથી આ ગરીબ સ્ત્રી, દુઃખી સ્ત્રીને મદદ કરવાનું મેં નક્કી કર્યું. મારી તમામ સંપત્તિ મેં વેચી નાખી અને તેમના પતિ, તેમના સંતાનોને મેં ગુલામમાંથી છોડાવ્યા. આથી એમના પતિ આવ્યા, આથી તેમની પત્નીને એમને મેળવી, સંતાનો મળ્યા અને સ્ત્રીનું જીવન સુખી થઈ ગયું અને એ સંતાનો સાથે રહેવા લાગી. અને મેં પછી કશું ન કર્યું, ભજન ગાવ, આજુબાજુ ફરું, જે કંઈ ખાવાનું મળે એ ખાવ, અને કોઈ આવા ગરીબ હોય, જરૂરિયાતમંદ હોય તો એને મદદ કરું. બસ આટલું મેં કર્યું છે, બીજું કશું નથી કર્યું. પેલા સંતને નવાઈ લાગી કે આ નાનું એવું કામ પણ ગજબનું કામ હતું. આથી દેવદૂતો તેમના વખાણ તો જરૂર કરે. બસ હું પણ આ જ કરીશ, કોઈને જરૂર હોય તો મદદ કરીશ અને અન્યને મદદ કરતાં કરતાં આગળ વધવાનો પ્રયત્ન કરીશ અને નવી ઊંચાઈ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. આમ પેલા સંતને સદવૃત્તિ, સદકાર્ય કરવાની પ્રેરણા મળી ગઈ.